મિત્રો, જ્ઞાન એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. બાળ મિત્રો, આપણે આજે જોશું ધોરણ 8 ગાલા 9ની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, જેમાં પાઠ છે 8 બળ અને દબાણ. પ્રશ્ન નંબર 1 છે, સાચો વિકલ્પ શોધીને જવાબ લખવાનો છે. એમાં પ્રશ્ન 1 છે, નીચેનામાંથી કયું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે? તો જેનો જવાબ છે ડી, ઘર્ષણ બળ. પ્રશ્ન નંબર 2, બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે કયું બળ લાગે છે? તો જેનો જવાબ છે સી, સ્થિત વિદ્યુત બળ. પ્રશ્ન નંબર 3, ચુંબકીય બળ એટલે શું? ચુંબકીય બળ એટલે અસંપર્ક બળ છે, જેનો જવાબ છે બી. પ્રશ્ન નંબર 4, બળની માત્રાને શાના વડે દર્શાવાય છે? તો જેનો જવાબ છે સી, તેની દિશા અને મૂલ્ય બંને. 5 નંબર, પદાર્થની ગતિની અવસ્થા એટલે? તો જેનો જવાબ છે સી, એ અને બી બંને. 6 નંબર, સ્નાયુબળ કયા પ્રકારનું બળ છે? તો જેનો જવાબ છે બી, સંપર્ક બળ. સૂકા વાળને કાંસકા વડે ઓળવામાં આવે છે ત્યારે ક્યારેક વાળ હવામાં ઉડતા જણાય છે, તેના માટે કયું બળ જવાબદાર ગણાય? તો જેનો જવાબ છે બી, સ્થિત વિદ્યુત બળ. પ્રશ્ન નંબર 8 છે, વસ્તુ પર લાગતું પરિણામી બળ શૂન્ય છે તો તેના પર લાગતા બે બળો? તો જેનો જવાબ છે ડી, સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય. પ્રશ્ન નંબર 9, કોઈ ઝાડ પરથી પડતું ફળ પૃથ્વી પર આવીને પડે છે, જેનું કારણ? તો જેનું કારણ છે, એનો જવાબ છે એ, ગુરુત્વાકર્ષણ બળ છે. કયા પ્રકારના બળમાં માત્ર આકર્ષણ જોવા મળે છે? જેનો જવાબ છે સી, ગુરુત્વાકર્ષણ બળ. પ્રશ્ન નંબર 11 છે, પાત્રમાં ભરેલા પ્રવાહીની ઊંચાઈ ઘટે તો? તો જવાબ આવે બી, તળિયા પર લાગતું દબાણ ઘટે. પ્રશ્ન નંબર 12, એક વિદ્યાર્થીના માથાનું ક્ષેત્રફળ 225 સેન્ટીમીટર સ્ક્વેર છે. તેના માથાની ઉપરની વાતાવરણની ઊંચાઈ જેટલા સ્તંભમાં હવાનું વજન 2250 ન્યૂટન છે, તો તેના પર માથા પર લાગતું દબાણ ખાલી જગ્યા ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર હશે, તો જેનો જવાબ છે બી, 10⁵. પ્રશ્ન નંબર 13, જુદી જુદી 4 વસ્તુઓ ઉપર એક સમાન બળ એફ વારાફરતી લાગે છે. તેમના સપાટીના ક્ષેત્રફળના મૂલ્યો 50 મીટર સ્ક્વેર, 10 મીટર સ્ક્વેર, 20 મીટર સ્ક્વેર અને 100 મીટર સ્ક્વેર છે. તો કયા ક્ષેત્રફળવાળી વસ્તુ ઉપર વધુ દબાણ લાગતું હશે? તો જેનો જવાબ છે સી, 10 મીટર સ્ક્વેર. બાળ મિત્રો, આગળનો પ્રશ્ન છે, ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલા નંબરની ખાલી જગ્યા છે, દબાણ પી ઇક્વલ એફ ઇન્ટુ એ છે. તેની અચળ બળ એફ માટે જેમ ક્ષેત્રફળ એ વધે તેમ દબાણ ઘટે. બીજી નંબરની ખાલી જગ્યા છે, જમીનની ઊંચાઈ જેમ વધે છે તેમ વાતાવરણનું દબાણ ઘટે છે. 3 નંબર, એક વિદ્યુત ભારિત પદાર્થ બીજા વિદ્યુત ભારિત પદાર્થ પર સ્થિત વિદ્યુત બળ લગાડે છે. 4 નંબર, સજાતીય વિદ્યુત ભારો એકબીજાને અપાકર્ષે છે. 5 નંબર, પદાર્થ પર પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બે બળોનું પરિણામી બળ એ બંને બળોના તફાવત જેટલું હોય છે. 6 નંબર, ડ્રોપર અને રબર સૂચક વાતાવરણનું દબાણ સિદ્ધાંત પર કાર્ય કરે છે. 7 નંબર છે, સાયકલ સવાર સ્નાયુબળ પ્રકારનું બળ તેના પેડલ પર લગાવે છે. 8 નંબર, અવકાશીય પદાર્થો વચ્ચેનું પ્રવર્તતું બળ ગુરુત્વાકર્ષણ બળ છે. આગળનો પ્રશ્ન છે, પ્રશ્નોના ઉત્તર આપવાના છે. પહેલો છે, એમાં એક ફૂલાવેલા ફુગ્ગાને સિન્થેટિક કાપડના એક ટુકડા વડે ઘસીને એક દિવાલ પર દબાવવામાં આવ્યો. એવું જોવા મળ્યું કે ફુગ્ગો દિવાલ સાથે ચોંટી જાય છે. દિવાલ અને ફુગ્ગા વચ્ચે થતા આકર્ષણ માટે કયું બળ જવાબદાર હશે? તો જેનો જવાબ છે સ્થિત વિદ્યુત બળ. 2 નંબર છે, જે બળ હંમેશા ગતિનો વિરોધ કરે છે તેનું નામ આપો. તો ઘર્ષણ. કયા સ્થળે વાતાવરણનું દબાણ ઓછું હોય છે? તો પર્વતની ટોચ પર. 4 નંબર છે,
દરિયાની અંદર 10 મીટર ઊંડાઈએ કે 20 મીટર ઊંડાઈએ કે તળિયે કઈ જગ્યાએ દબાણ ઓછું હશે? 10 મીટર ઊંચાઈએ, જેનો જવાબ છે 5 નંબર છે. એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને શું કહે છે? તો જેનો જવાબ છે ઝડપ. 6 નંબર. એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર લાગતા બળને શું કહે છે? તો P = F × A દબાણ. દબાણ શોધવાનું સૂત્ર લખો. બાળમિત્રો આપેલું છે P = F × A. 8 નંબર. દબાણનો SI એકમ જણાવો. તો ન્યૂટન/મીટર સ્ક્વેર. પ્રશ્ન નંબર 4 છે. ખરું ખોટું બાળમિત્રો કરવાનું છે. જે વાક્ય સાચું છે તેની સામે ખરાની નિશાની, ખોટું છે તેની સામે ખોટાની નિશાની કરવાની છે. પહેલું છે, ચુંબકીય બળ એ અસંપર્ક બળનું ઉદાહરણ છે. તો એ સાચું છે. 2 નંબર. એક પદાર્થ પર બે બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે તો પદાર્થ પર લાગતું પરિણામી બળ એ બે બળોના સરવાળા જેટલું હોય છે. ખોટું છે. 3 નંબર. એકલું અટોળું બળ અસ્તિત્વ ધરાવતું નથી. સાચું. 4 નંબર છે. એકમ સમયમાં લાગતા બળને દબાણ કહે છે. ખોટું. 5 નંબર છે. પવનચક્કી તેના પર લાગતા હવાના અસંપર્ક બળના કારણે કાર્ય કરે છે. ખોટું. 6 નંબર. અણીદાર સાધનો વડે ઓછું દબાણ ઉત્પન્ન કરી શકાય છે. સાચું. 7 નંબર. બળનો SI એકમ ન્યૂટન છે. તો સાચું. 8 નંબર. આપણી આસપાસના હવાના આવરણ વડે આપણા પર લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે. તો એ સાચું છે. પ્રશ્ન નંબર 5 છે. એક વાક્યમાં ઉત્તર આપવાના છે બાળમિત્રો. પહેલો પ્રશ્ન છે. એક ઓજાર બનાવતી વખતે કોઈ લુહાર લોખંડના ગરમ ટુકડાને હથોડો મારે છે. હથોડો મારવાના કારણે લાગતું બળ લોખંડના ટુકડાને કઈ રીતે અસર કરે છે? તો આવું શા માટે બને છે? તો આવું સ્નાયુબળના લીધે આમ બને છે. પ્રશ્ન નંબર 2. બે બળોનું પરિણામી બળ કેવી પરિસ્થિતિમાં શૂન્ય થાય છે? તો જેનો જવાબ છે બે બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય ત્યારે બે બળોનું પરિણામ બળ પરિસ્થિતિમાં શૂન્ય થાય છે. 3 નંબર છે. બળોની બે અસરો જણાવો. પહેલી અસર છે પદાર્થનો આકાર બદલાય છે જેના કારણે, અને બીજી અસર પદાર્થની ગતિ અવસ્થા બદલાય છે. 4 નંબર છે. ઘર્ષણ બળ એટલે શું? તો જેનો જવાબ છે જે બળ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય અને પદાર્થની ગતિને અવરોધે તે બળને ઘર્ષણ બળ કહે છે. પ્રશ્ન નંબર 5. સંપર્ક બળના બે ઉદાહરણ આપો. પહેલું છે ઘર્ષણ બળ, બીજું છે સ્નાયુ બળ. 6 નંબર. અસંપર્ક બળના બે ઉદાહરણો આપો. જેનો જવાબ છે ચુંબકીય બળ અને સ્થિત વિદ્યુત બળ. પ્રશ્ન નંબર 7 છે. સ્થિત વિદ્યુત બળ એટલે શું? તો જેનો જવાબ છે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર બળ લગાડે છે તેને સ્થિત વિદ્યુત બળ કહે છે. 8 નંબર. વાતાવરણ એટલે શું? આપણી આસપાસના હવાના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણનું દબાણ એટલે શું? તો આપણી આસપાસના હવાના આવરણ વડે રચાતા પ્રવાહીના સ્તંભની ઊંચાઈએ લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે. પ્રશ્ન નંબર 10 છે. પાત્રમાં ભરેલા કોઈ પ્રવાહી દ્વારા પાત્રના તળિયે લાગતું દબાણ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે? તો જેનો જવાબ છે પ્રવાહી ઘનતા અને પ્રવાહીના સ્તંભની ઊંચાઈ. 11 નંબર છે. 2 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળી સપાટી પર લંબ રૂપે 100 ન્યૂટન બળ લાગે છે તો દબાણ કેટલું લાગતું હશે? તો જેનો જવાબ આ રીતે આપેલો છે. દબાણ = બળ × ક્ષેત્રફળ. જેનો જવાબ આવશે 50 ન્યૂટન મીટર સ્ક્વેર. 12 નંબર છે. સ્નાયુ બળને સંપર્ક બળ કેમ કહે છે? તો જેનો જવાબ છે આ બળ ત્યારે જ લાગુ પાડી શકાય જ્યારે સ્નાયુમાં કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય. બાળમિત્રો, આગળનો છઠ્ઠો પ્રશ્ન છે. વ્યાખ્યા આપવાની છે. જેમાં પહેલી વ્યાખ્યા છે બળની વ્યાખ્યા આપવાની છે. તો જેનો જવાબ આ પ્રમાણે છે. કોઈ વસ્તુને ગતિમાન કરવા ધક્કો મારવો પડે છે. આ ધક્કો કે ખેંચવું તેને બળ કહે છે. બીજા નંબરની વ્યાખ્યા છે દબાણ. એનો જવાબ છે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. ત્રીજું છે વાતાવરણ. આપણી ચારેય બાજુ હવાના આવરણને વાતાવરણ કહે છે. બાળમિત્રો, પ્રશ્ન નંબર 7 છે. ટૂંકમાં ઉત્તર આપવાનો છે. તો પહેલો પ્રશ્ન છે. તમે તમારા હાથમાં પાણી ભરેલી એક પ્લાસ્ટિકની ડોલ જમીન ઉપર પકડી રાખેલી છે. ડોલ ઉપર લાગતા બળોનું નામ જણાવો.
ડોલ ઉપર લાગતા બળોને કારણે તેની ગતિ અવસ્થામાં કેમ ફેરફાર થતો નથી તે સમજાવો. તો જેનો જવાબ આ રીતે છે બાળ મિત્રો. ડોલ ઉપર સ્નાયુબળ કે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. સ્નાયુબળ ડોલ ઉપર ઉધ્વ દિશામાં લાગે છે અને ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે છે. બંનેના મૂલ્યો કેવા હોય છે? સમાન. આમ ડોલ પર લાગતા બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તેથી તેમનું પરિણામ બળ શૂન્ય છે. પ્રશ્ન નંબર 2 છે. કોઈ ઉપગ્રહને તેની કક્ષામાં તરતો મૂકવા માટે એક રોકેટને ઉપર તરફ પ્રક્ષેપિત કરવામાં આવ્યું. પ્રક્ષેપણ સ્થાન લોન્ચપેડ પરથી છોડવામાં તરત જ બાદ રોકેટ પર લાગતા બે બળોના નામ જણાવવાના છે. તો પહેલું છે ગુરુત્વાકર્ષણ બળ, જે રોકેટ પર અધો દિશામાં પૃથ્વીના કેન્દ્ર તરફ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. બીજું છે હવાનું ઘર્ષણ બળ, જે રોકેટની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. પ્રશ્ન નંબર 3 છે. બળ એટલે શું? જુદા જુદા ઉદાહરણો દ્વારા તેની સમજૂતી આપો. તો બળ એટલે પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો. એનું ઉદાહરણ છે ટેબલ પર પડેલ પુસ્તકને ગતિ કરાવવી, દરવાજો ખોલવો કે બંધ કરવો, ક્રિકેટ બોલને બેટ વડે ફટકારવો, સામાન ભરેલ ગાડાને ચલાવવું. પ્રશ્ન નંબર 4 છે. પદાર્થની ગતિની અવસ્થા એટલે શું? બળ દ્વારા તે કઈ રીતે બદલાય છે? તો જેનો જવાબ આ રીતે છે બાળ મિત્રો. પદાર્થની જે અવસ્થાની ઝડપ અને ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે તેને પદાર્થની ગતિ અવસ્થા કહે છે. સ્થિર પદાર્થ પર બળ લાગતા તે ગતિમાં આવે છે. ગતિમાન પદાર્થની હિસ્સામાં બળ લાગતા તેની ઝડપ વધે છે અને વિરુદ્ધ દિશામાં બળ લાગતા ઝડપ ઘટે છે. પ્રશ્ન નંબર 5 છે. બળ દ્વારા ઉત્પન્ન થતી શક્તિ અસરો જણાવો. તો જેનો જવાબ આ છે. બળ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકે છે. જો પદાર્થ ગતિમાં હોય તો બળ તેની ઝડપમાં ફેરફાર કરી શકે છે. ગતિમાન પદાર્થની ગતિની દિશામાં ફેરફાર કરી શકે છે. પદાર્થના આકારમાં થોડી અસરો બળ દ્વારા ઉત્પન્ન થઈ શકે છે. 6 નંબર છે. સંપર્ક અને અસંપર્ક બળો સમજાવો. તો સંપર્ક બળો કોને કહે છે? કે જ્યારે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળોને સંપર્ક બળો કહે છે. દાખલા તરીકે સ્નાયુબળ અને ઘર્ષણ બળ. અપરિપક્વ એટલે કે બે પદાર્થ વચ્ચે અસંપર્ક બળો એટલે બે પદાર્થ વચ્ચે ભૌતિક સંપર્ક ન હોય ત્યારે પ્રવર્તતા બળને અસંપર્ક બળો કહે છે. 7 નંબર છે. શીત વિદ્યુત બળ એટલે શું? તેને અસંપર્ક બળ કેમ કહે છે? એક વિદ્યુત ભારિત પદાર્થ બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર જે બળ લગાડે છે તેને સ્થિર વિદ્યુત બળ કહે છે. અહીં બે પદાર્થો વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક ન હોવા છતાં પણ બળ લાગે છે. 8 નંબર છે. વાતાવરણનું દબાણ અસ્તિત્વ ધરાવે છે. આ હકીકત પર આધારિત કાર્ય કરતા સાધનો જણાવો. તો જેનો જવાબ આ રીતે છે બાળ મિત્રો. પહેલું છે પાણી પીવાની ભૂંગળી કે નળી. બીજું છે દવાખાનામાં વપરાતી કાચની પિચકારી. ત્રીજું છે ટીપા પાડવાની નળી અને પાંચમું છે રબરનું સૂચક. 8 નંબરનો પ્રશ્ન છે વૈજ્ઞાનિક કારણો આપી સમજાવવાના છે. કે લાકડાના પાટિયામાં ખીલીને તેના અણીદાર છેડા પાસેથી ઠોકવામાં આવે છે. તો જેનો જવાબ આ રીતે છે. ખીલીના અણીદાર છેડાનું ક્ષેત્રફળ શીર્ષ કરતાં નાનું હોવાથી નિશ્ચિત બળ વડે ઓછા ક્ષેત્રફળવાળી સપાટી પર વધુ દબાણ પેદા કરી શકાય છે. તેથી લાકડાના પાટિયામાં ખીલીને તેના શીર્ષથી ઠોકવાના બદલે અણીદાર છેડા પાસેથી ઠોકવામાં આવે ત્યારે ઓછા બળથી પણ ખીલી લાકડા પર લગાવી શકાય છે. પ્રશ્ન નંબર 2 છે. ખંભા પર લટકાવવા માટેના થેલામાં પટ્ટી પહોળી રાખવામાં આવે છે. તો જેનો જવાબ છે પાતળી પટ્ટીને બદલે પહોળી પટ્ટી વાપરવાથી ક્ષેત્રફળ વધી જાય છે. તેથી થેલાનું વજન મોટા ક્ષેત્રફળ પર લાગે છે. પરિણામે ખંભા પર દબાણ ઘટી જાય છે. તેથી ખંભા પર થેલો સહેલાઈથી ઉંચકી શકાય છે. પ્રશ્ન નંબર 3 છે. કુલીઓને જ્યારે ભારે બોજ ઉપાડવાનો હોય ત્યારે તેઓ પોતાના માથા પર એક કપડાને ગોળ વીંટાળીને રાખે છે. તો જેનો જવાબ આ રીતે છે. કુલીઓ પોતાના માથા પર એક કપડાને ગોળ વીંટાળીને રાખીને પોતાના માથા સાથે બોજના સંપર્ક ક્ષેત્રફળને વધારી દે છે. આથી તેમના પર માથા પર લાગતું દબાણ શું થાય છે? ઘટી જાય છે. આગળનો પ્રશ્ન છે 22 નંબર. જોડકા જોડવાના છે બાળ મિત્રો. એ અને બી આપેલું છે. તો પહેલું છે દબાણ. તો જેનો જવાબ છે સી, એકમ પર ક્ષેત્રફળ લાગતું બળ.
બીજું છે સ્નાયુ બળ, જેનો જવાબ છે ઈ સંપર્ક બળ. ત્રીજું છે બળનું માપ, જેનો જવાબ છે ડી ન્યૂટન. ચોથું છે ગુરુત્વાકર્ષણ બળ, જેનો જવાબ છે એ અસંપર્ક બળ. 10 નંબરનો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નનો મુદ્દાસર ઉત્તર આપવાનો છે. આમાં મિત્રો યોગ્ય આકૃતિ દોરવાની છે અને પ્રવાહીનું દબાણ તેની ઊંચાઈ વધતા વધે છે એવું બતાવવાનું છે. પણ મિત્રો ચિત્ર દોરેલું છે, પાણીની વધતી જતી ઊંચાઈ ચિત્ર દોરેલું છે, એમાં ઓછી ઊંડાઈએ ઓછું દબાણ પાણી. ચિત્રનું સંપૂર્ણ સમજ અહીંયા આપેલી છે. ઉપરની આકૃતિમાં એક પાત્ર સાથે જુદી જુદી ત્રણ સરખા વ્યાસવાળી નાની સમક્ષિતિજ વડે એ બી અને સી લગાડેલી છે, ટ્યુબો લગાડેલી છે. પાત્રમાં પાણી ભરી લગાડી બૂચને કાઢો. ટ્યુબ એનું પાણી નજીક પડે છે, ડીનું પાણી તેનાથી દૂર પડે છે અને સીનું પાણી સૌથી વધારે દૂર પડે છે. આમ ટ્યુબમાંથી પડતું પાણી નળીમાં દબાણ પ્રમાણે હોવાથી અલગ અલગ અંતરે પડે છે. જો બાળ મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.